આપેલા નકશાના મદદથી પ્રવાસનું આયોજન કોઠામાં નોંધો. અહીંયા તમને એક એક્ઝામ્પલ કરીને આપેલું છે. ચાલો જોઈએ ઉદાહરણ. તો મિત્રો, પહેલા આપણે કોઠો સમજી લઈએ. પ્લેસ એન્ડ ટાઈમ, બરાબર? ત્યાં તમારે પ્લેસ એન્ડ ટાઈમ એટલે લખ્યું છે કે તમારે બાજુમાં સ્ટાર્ટિંગ ફ્રોમ, જ્યાંથી તમે શરૂ કરો છો ત્યાં તમારે જગ્યાનું નામ અને કેટલા વાગે શરૂ કરો છો તે ટાઈમ નોંધવાનો છે. રીચિંગ એટ એટલે જ્યાં તમે જે સ્થળે પહોંચ્યા છો તે સ્થળનું નામ અને સમયની નોંધ કરવાની છે. લીવિંગ ફોર, હવે ત્યાંથી તમે આગળ કયા સ્થળ ઉપર જવાના છો તે સ્થળનું નામ અને સમયની નોંધ કરવી. ખ્યાલ આવે બાળકો? તો મિત્રો, કોઠો ભરતા પહેલા આપણે આપેલું એક એક્ઝામ્પલ જોઈએ. પ્લેસ એન્ડ ટાઈમ સ્ટાર્ટિંગ ફ્રોમ એટલે જ્યાંથી તમે શરૂઆત કરી. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, એમાં છે સામખિયારી એટ 11:30 એટ નાઇટ, એટલે સામખિયારીથી તે લોકોએ શરૂ કર્યો તેમનો પ્રવાસ, જે રાતના 11:30 વાગે હતો. રીચિંગ એટ અમદાવાદ કચ્છ ભવન એટ 7 in the morning, એટલે અમદાવાદ કચ્છ ભવન એ લોકો સવારે 7 વાગે પહોંચ્યા છે. અને હવે લીવિંગ ફોર એટલે હવે ત્યાંથી આગળ ક્યાં જાય છે, પ્રવાસમાં આગળનું કયું સ્થળ છે તે અહીંયા નોંધેલું છે. જોઈએ. સરખેજ રોજા એટ 8:15 in the morning, હવે તે ત્યાંથી સરખેજ રોજા જવા માટે નીકળ્યા છે. બાલમિત્રો, પેજ નંબર 42 પર આપેલ એક્ટિવિટી 6B અને તેમાં આપેલ ટેબલ એ તમને સૌને હવે સમજાઈ ગયું હશે. આપણે કઈ રીતે ફિલઅપ કરવાનું છે તે હવે આપણને ખ્યાલ આવી ગયો છે. અમે ગાંધીનગરથી સાબરમતી આશ્રમ, ત્યાંથી રિવરફ્રન્ટ, ત્યાંથી કાંકરિયા અને ત્યાંથી સાયન્સ સિટી ગયા હતા. આ પ્રવાસ રૂટની તમને ખબર છે ને? તો આપણે આ પ્રવાસ રૂટને ટેબલમાં ફિલઅપ કરી લઈએ. Here is the list of places that we visited. Now let us fill the table given on page number 42 in activity 6B. As I said, we started from Gandhinagar at 4:30 am. That is 4:30 o'clock in the morning. We reached Sabarmati Ashram at 5:20 am. That is 5:20 in the morning. After spending some time in Sabarmati Ashram, we left for riverfront at 8:45 am. That is 8:45 in the morning. After enjoying the beauty of river Sabarmati, we started from riverfront at 9:45 am. That is 9:45 in the morning. After spending some time at riverfront, we reached Kankariya at 10:30 am. That is 10:30 in the morning. Kankariya is such a lovely place. It's a fun world. After spending some time at Kankariya, we left for Science City at 1 o'clock in the afternoon. That is 1 p.m. Yes, Science City is a wonderful place. So we spent a lot of time in this place. After seeing everything in Science City, we started from Science City at 8 p.m. That is 8 o'clock in the night. From Science City, we reached Gandhinagar at 9:30 p.m. That is
9:30 in the night. See children, we started at 4:30 a.m. That is 4:30 in the morning. Then we reached Sabarmati. From Sabarmati, we left for riverfront. From riverfront, we reached Kakaria. From Kakaria, we left for Science City. From Science City, we started back to Gandhinagar and finally reached our place. Did you see how we filled the table? મિત્રો, અહીંયા ગુજરાતનો નકશો આપેલ છે. તમારે આ નકશામાં તમે જે પ્રવાસ કર્યો છે તે સ્થળોને આંકવાના છે. તે બાદ તમારે આ કોઠામાં તે લખવાના છે. તો કેટલું સરળ કોઠો છે અને કેટલી સરળ રીતે આપણે લખીને ભરવાનો છે. હવે તમે કરેલા પ્રવાસની યાદી તમે લઈ આવ્યા છો, ખરું ને? તે તમારે તમારા વર્ગ શિક્ષકને બતાવવાની છે. તમે ગયા વર્ષે કરેલા પ્રવાસનું વર્ણન તમારા શિક્ષક કરશે. તે પછી જૂથમાં કામ કરો. ઓપન પેજ નંબર 42, એક્ટિવિટી 6B. તમારે આ કોઠામાં લખવાના છે. અહીંયા
હા મિત્રો, હવે તમે કરેલા પ્રવાસની યાદી અમને શેર કરવાનું ભૂલતા નહીં. ક્યાં શેર કરશો? હા, વોટ્સએપ નંબર ઉપર શેર કરજો. તો ચાલો રજા લઈએ. હવે મળીશું નેક્સ્ટ એક્ટિવિટીમાં. આવજો.